કે તમે સાધુ તો છો જ નહીં, શેતાનોય તમારા કરતા હારા હતા કે ખબર જ હતી મોઢાથી કે શેતાન છે. તમે તો સાધુના પડદા પાછળ છુપાયેલા નરાધમો છો. તમને ખબર જ હતી કે તમારામાં આટલી બધી વિકૃતતા છે, તો તમને સાધુત્વ લેવાના, ભગવા પહેરવાના કોઈ હમ દીધા હતા? આપણે વાત કરીએ કે આપણો દેશ હિન્દુત્વવાદી છે, આપણે સનાતન ધર્મની વાતો કરીએ છીએ, અને આ જ સંપ્રદાયના સંતો કિશન માઇકમાં આવીને મોટા મોટા પ્રવચનો આપે. બિલકુલ, આ એ જ સંતો હોય છે કે જે માઇકની અંદર સમાજને એક સાચો રસ્તો બતાવવાનો પ્રયત્ન કરતા હોય છે, અને પોતાની કામ લીલા બતાવવાનો પ્રયત્ન બધાને દેખાડવાનો કરતા હોય છે. દીક્ષિત, અને કામ લીલા કેવી, નરાધમો કેવા, લંપટ લીલા કેવા. કિશન, આ સાધુઓ માટે શું શબ્દો વાપરવાને, એ શબ્દો. અને આ જ સંતોએ મોટા મોટા સ્ટેજ ઉપરથી સંયમ રાખવાની વાત કરતા હોય છે. કામ લીલાથી દૂર રહો, વ્યભિચારથી દૂર રહો, આવી મોટી મોટી વાતો એ ભગવા કલરમાં બેઠેલા સંપ્રદાયના સંતો કરતા હોય છે. સાધુઓ, નરાધમ સાધુઓ કરતા તો રેડ લાઇટ એરિયો સારો, કે ઈ પૈસા માટે કઈ ન કરાવે છે, પૈસા લે છે. પણ તમે સાલાવો હરિભક્તોના પૈસા દબાવીને બેસો. તમને દેશ તો પ્રધાનમંત્રી આવે તોય પગે લાગે, તમને કોઈ ડીએમ સીએમ આવે તોય પગે લાગે, તમને આખો સમાજ પગે લાગે, અને તમે કેવા ધંધા કરો? અરે જે કરો એ ખુલીને કરો, તો તમે શું કરવા સાધુત્વ અરે અપનાવ્યું? હું ચેલેન્જ મારું છું, આવો મારા સ્ટુડિયોમાં, ફૂલ સ્વીકારો, ભગવા ઉતારો, કપડા પહેરીને નીકળો, પેન્ટ શર્ટ પહેરીને, અને પછી જે કરવું એ કરો. જે ધંધા કરવો એ કરજો. તમારા કારણે આખું પરંપરા બદનામ થઈ રહી છે. તમારા કારણે હિન્દુ સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે, સનાતન સંપ્રદાય બદનામ થઈ રહ્યો. અરે સાહેબ, સ્વામિનારાયણ સંપ્રદાય પણ બદનામ થઈ રહ્યો છે. આવું ના કરો. તમારાથી સંત ધર્મ, શિક્ષાપત્રીના નિયમો અને તમારાથી બ્રહ્મચારિત્વનું પાલન નથી થતું, તો આજે ને આજે ભગવા વસ્ત્રો ઉતારી દો, મારી અને દીક્ષિતની જેમ પેન્ટ શર્ટ પહેરી અને સંસારિક બની જાઓ. સંસારમાં રહી અને આ ધંધા કરશો તો સંસાર બદનામ નહીં થાય. કોઈને હમ પણ નથી તમે દીધા. સાધુતામાં રહીને આ ધંધા કરશો તો સનાતન ધર્મ, સ્વામિનારાયણ સંપ્રદાય અને બહાર રહેલા સંસારી માણસોને પણ દુઃખ થશે. તમને કોઈ હમ દેવા આવ્યું હતું કે તમે સાધુ બની જવા, ભગવાન ગળા પહેરી લ્યો? અમે જેને પગે લાગીએ છીએ, અમે જેની વાતનો વિશ્વાસ કરીએ છીએ, અમે જેનું અનુસરણ કરીએ છીએ, આ લોકો આવા ધંધા કરે છે પડદા પાછળ. કિશન, આવનારી પેઢી છે ને, આવનારી પેઢી એના બાળકોને મંદિરોમાં નહીં મોકલે. નહીં, 100% સાધુ સંતો પાસે નહીં મોકલે. નરાધમો તમારા બાપે આખો સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે. મને ખબર છે, મેં અગાઉ કીધું હતું, આજે ફરીથી કહું છું કે હું સ્વામિનારાયણ સંપ્રદાયની સ્કૂલમાં જ ભણેલો છું, અને છે સારા સંસ્કાર આપવા વાળા સાધુઓ પણ છે, સારા સંસ્કાર આપવા વાળા ગુરુઓ પણ છે. પણ કિશન, નરાધમો છે ને, એના કારણે આખો સંપ્રદાય બદનામ થઈ. કોણ કહે છે કે ભાઈ તમે સંપ્રદાય મારો મૂકી દો ને? ઘણા બધા એવા હોય છે કે સંપ્રદાયમાં જાય છે, નથી ભાવતું, છોડીને પાછા સંસારિક બની જાય છે.